ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કારને જામનગરમાં અકસ્માત થયો હોવાના સમાચાર છે। આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત થનાર યુવતી એક્ટિવા પર સવાર હતી। અકસ્માતને કારણે યુવતીને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। શહેરના જોગર્સ પાર્ક નજીક આ ઘટના બની હતી। મહત્વનું છે, અકસ્માતમાં એક યુવતીને સામાન્ય ઈજા થઈ છે। જામનગર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની કારનો અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ છે, જે એક્ટિવા પર સવાર હતી। એક્ટિવા ચાલક યુવતી ઈજાગ્રસ્ત હતા, તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે। યુવતીને સામાન્ય ઈજા થતા હાલ હોસ્પિટલ ખસેડાઈ છે। આ વિશે વધુ વાતચીત કરવા રવિ બુદ્ધદેવ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજાની કારનો અકસ્માત થતા એક યુવતી સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થઈ છે, શું છે માહિતી? ચોક્કસ રીતે જુદી વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજાનું નિવાસસ્થાન એપાર્ટમેન્ટ છે, જોગર્સ પાર્ક નજીક આવેલો, ત્યાં પણ આવેલું છે। આજે સવારે રવિન્દ્ર જાડેજા પોતાની ઓડી કાર છે, જે સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ હતી તે પ્રમાણે પોતાની ઓડી કાર છે તે પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી રહ્યા હતા। તે દરમિયાન એક એક્ટિવા ચાલક યુવતી છે તે ઈજાગ્રસ્ત થવા પામી હતી। ઈજાગ્રસ્ત યુવતીને સામાન્ય ઈજાઓ પહોંચી છે, માટે તેને સારવાર બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જોકે જે ઈજાગ્રસ્ત યુવતી છે તે પણ આ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી ને હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર માહિતી છે તે સામે આવી શકી નથી। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ।